Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Vasco Hospital અને આજે આપણે વાત કરવાની છે મનોરબી માટે. મનોરબી જ્યારે મુંબઈથી જ્યારે અમારી હોસ્પિટલમાં આવ્યા અમદાવાદ બેંકર્સ વાસ્કો હોસ્પિટલમાં એમને ઘૂંટણનો દુખાવો હતો અને આ ઘૂંટણનો દુખાવો ઘણો બધો હતો. એમને એક્ઝામિન કર્યા અને પછી એમાં જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન એ એમની સારવાર કરી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે મનોરબી જ્યારે મારું ઇન્ટરેક્શન થયું ત્યારે મેં ઘણીવાર રોજના એટલે મહિનાના હજારો અમે દર્દીઓ જોતા હોઈએ છીએ. તો મનોરબીમાં એક ખાસ વસ્તુ છે કે એમનો જે સોલ છે એમના આત્મા એ ઓલવેઝ સેવાભાવી મેં વાત કરી રહ્યા. એમને પોતાના ઘૂંટણની જોડે એમને ખાસ દરેક વખતે મને કહ્યું કે સાહેબ ઘણા બધા અમારા સર્કલમાં એટલા બધા લોકો છે અને એમને ઘૂંટણનો દુખાવો છે, પણ ઘણા બધા લોકો આ જાપાનીઝ ટ્રીટમેન્ટ છે એ અફોર્ડ નથી કરી શકતા અને એને કારણે કરાવતા નથી અને દુખાવાથી પીડાય. એમનું કાયમ એક જ આ વાક્ય હોય જેવું એક જોયું કે એક ડિવાઇન સોલ હોય એની અંદર આ વસ્તુને બહુ જ કોમન લીધું જે પોતાના કરતા પરોપકારની ભાવના એટલી બધી વધારે હોય એમાં જ એ રચ્યા પચ્યા રહેતા હોય. મેં એમને ખાસ અમે મનોરબીને કીધું છે, મનોરબી તમે તો આ સેવાના યજ્ઞમાં ઘણી રીતે જોડાયેલા છો અને અમને પણ એમાં કોઈને કોઈ રીતે ભાગીદાર બનાવજો. તો બેંકર્સ વાસ્કો હોસ્પિટલ સેવાના યજ્ઞમાં ભાગીદાર બનવા માટે ખરેખર ઉત્સુક રહેશે. આવો મનોરબીના શબ્દોમાં જાણીએ કે મનોરબી શું કહેવા માંગે છે. ઘૂંટણનો દુખાવો, ની પેન ખરેખર આજે ખૂબ તકલીફનું કામ છે. મેં તારીખ 15/2/2024ના દિવસે બેંકર્સ વાસ્ક્યુલર સેન્ટર અમદાવાદ ડૉક્ટર મોહન બેંકર સાહેબને કન્સલ્ટ કરેલા ની પેન માટે. ત્યારે મને ખબર પડી કે એમના ત્યાં મોસ્ટ એડવાન્સ અને મોસ્ટ એક્સપિરિયન્સ આ ટ્રીટમેન્ટ આપે છે. આ ટેકનિક તેઓ જાપાનથી લાવે છે જેને જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કહે છે. મિત્રો, ખરેખર આ ટ્રીટમેન્ટથી કોઈ પણ જાતની કાપકૂપ કરવી પડતી નથી અને ની એકદમ સારી થઈ જાય છે. એમના ત્યાં ઘૂંટણનો દુખાવો હોય, શોલ્ડર ફ્યુઝનનો દુખાવો હોય, એડીનો દુખાવો હોય, વેરિકોસ વેઇન હોય, કોર્નનો દુખાવો હોય, સ્પોટ સર્જરી હોય અથવા ગર્ભાશયની કોથળીની ગાંઠ હોય એ પણ આ જેવી પદ્ધતિથી ડૉક્ટર સાહેબ દૂર કરે છે. ખરેખર ડૉક્ટર મોહન બેંકર સાહેબનો કોન્ટેક્ટ કરી એમને એક્સરે વગેરે પડાવી અને જો તમે પણ આ ટ્રીટમેન્ટ કરશો તો હું ચોક્કસ કહી શકીશ કે 100% આ ટ્રીટમેન્ટ તમને લાભદાયક નીકળશે. ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.